ઉદાહરણ 1.4 મિત્રો, રકમમાં ઘણું બધું લખાયેલું છે, હું તમને શોર્ટમાં સમજાવું. બરાબર, આમાં શું આપેલું છે રકમમાં? તો શરૂઆતમાં એવું કહે છે કે બે ગોળાઓ એ અને બી, એના ઉપર વિદ્યુત ભાર ધન પથરાયેલો છે, જેને આપણે ધારી લઈએ ક્યુ એ અને ક્યુ બી. બંને વચ્ચેનું અંતર જ્યારે 10 સેન્ટીમીટર થાય ત્યારે તેમની વચ્ચે થતું અપાકર્ષણ નોંધવામાં આવે છે. અને આપણે એ અપાકર્ષી બળ કેટલું લાગે એ પહેલાં શોધી લઈએ. બંને વચ્ચેનું અંતર r બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર જેટલું થાય. તો શરૂઆતમાં લાગતું અપાકર્ષી બળ F બરાબર કે ક્યુ એ ક્યુ બી અપોન આર સ્ક્વેર. આરની કિંમત આપણને 0.1 મીટર આપેલી છે, તો એનો વર્ગ કરીએ તો આવું સૂત્ર આપણને મળી શકે કે ક્યુ એ ક્યુ બી અપોન 0. એટલે કે 1/10 લખાય અને આનું સાદુરૂપ આપશો તમે કે ક્યુ એ ક્યુ બી અપોન 1/100. છેદનો છેદ અંશમાં જાય એટલે આનું મૂલ્ય આપણને મળશે 100 કે ક્યુ એ ક્યુ બી. બરાબર, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો, આ સમીકરણ નંબર 1 મળી ગયું. હવે શું કરવાનું છે બરાબર ધ્યાનથી સમજો. આજે એ ગોળો હતો, એ ગોળાને સી ગોળો કે જે તટસ્થ છે પણ એના જેવો જ, એનું દળ સમાન, એનું પરિમાણ સમાન, બધું સમાન હોય પરંતુ તટસ્થ હોય એવા સી ગોળાના સંપર્કમાં લાવવાનો છે. તો આવું કરવાથી શું થશે? તો બંને ઉપરનો વીજભાર અડધો અડધો વહેંચાઈ જશે. તો પહેલાં એ ઉપર કેટલો હતો? ક્યુ એ જેટલો વિદ્યુતભાર હતો. બી ઉપર કેટલો હતો? ક્યુ બી જેટલો વિદ્યુતભાર હતો. તો હવે એનો વિદ્યુતભાર નવો ક્યુ એ ડેશ મળશે અને કેટલો થાય? ક્યુ એ બાય 2 જેટલો થશે. બરાબર, અને ક્યુસી પર નવો મળતો વિદ્યુતભાર ક્યુસી બરાબર કેટલો થાય? ક્યુ એ બાય 2 જેટલો, અડધો અડધો વહેંચાઈ જશે. એ જ પ્રમાણે બી ઉપર મળતો નવો વિદ્યુતભાર ક્યુ બી ડેશ બરાબર હતો એના કરતાં અડધો એટલે કે ક્યુ બી બાય 2 જેટલો થશે. અને ડી ઉપર મળતો નવો વિદ્યુતભાર એટલે કે ક્યુ ડી બરાબર ક્યુ બી બાય 2 જેટલો થશે. હવે શું કરવાનું છે રકમમાં સમજી લો. રકમમાં એવું કહે છે કે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે સી અને ડી દૂર કરી બી ને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. પહેલાં કેટલું હતું? 10 સેન્ટીમીટર. બરાબર, એટલે કે 0.1 મીટર. હવે એમનો વિદ્યુતભાર અડધો કરાયા પછી અહીંયાથી આપણે સી અને ડી ગોળાને અહીંયાથી દૂર કરી લઈશું. તો બાકી હવે કયા ગોળા રહ્યા? એ અને બી, જેમના ઉપર અનુક્રમે ક્યુ એ બાય 2 અને ક્યુ બી બાય 2 જેટલો વિદ્યુતભાર છે અને એમને એકબીજાથી કેટલા અંતરે? 5 સેન્ટીમીટર અંતરે લાવવાના છે. તો એનું મૂલ્ય કેટલું થશે? 5 સેન્ટીમીટર એટલે કે 0.05 મીટર જેટલું અંતર થાય. બરાબર, તો હવે નવું બળ જે મળશે એ કેટલું મળવાનું? તો અહીંયા લખીએ આપણે નવું બળ એફ ડેશ બરાબર કે ક્યુ એ બાય 2, બીજા વિદ્યુતભાર પરનું મૂલ્ય છે ક્યુ બી બાય 2. બરાબર, બે ગોળા પરના વીજભારો લખ્યા, એમની વચ્ચેનું અંતર કેટલું થાય છે? 0.05 મીટર જેટલું. તો એનો સ્ક્વેર નીચે લખવામાં આવશે. બરાબર, હવે આનું સાદુરૂપ આપશો તો ઉપર શું વધે? કે ક્યુ એ ક્યુ બી બાય 4 અને છેદમાં આપણે આવું લખી શકીએ કે 5/100 આવું લખાય. બરાબર, હવે આનું સાદુરૂપ આપો તો કે ક્યુ એ ક્યુ બી બાય 4 ને નીચે લઈ લો. બરાબર, ગુણ્યા 25 થવાના અને એના છેદમાં થવાના 100 ગુણ્યા 100. બરાબર, 25 4 કેટલા થવાના? 100. 25 4 100. તો આને કેન્સલ કરશો, આ કેન્સલ થવાના અને 100 જવાના અંશમાં. છેદનો છેદ ક્યાં જવાનો? અંશમાં જવાનો. તો હવે મૂલ્ય કેટલું મળશે આપણને? 100 કે ક્યુ એ ઇન્ટુ ક્યુ બી. અને આ જે કિંમત મળી એ આપણને પહેલાં જે કિંમત સમીકરણ 1માં મળેલી હતી
એ જ સેમ કિંમત મળે છે મિત્રો સમીકરણ 2 ની. માટે લખી શકાય કે મળતું નવું બળ એફ ડેશ એ પહેલાં જે બળ લાગતું હતું એના જેટલું જ મળશે. બંને બળોની કિંમતો સમાન મળે છે. બરાબર.